વચમાં લાઈન નાખતા આખે રોડ તૂટેલો અને અવારનવાર રજૂઆત કરતા કે ગ્રાન્ટ આવી, ગ્રાન્ટ નથી આવી, ગ્રાન્ટે નથી આવી। રાધનપુર તાલુકાની કેટલીય એવી ગ્રામ પંચાયતો છે કે જ્યાં રોડ રસ્તાઓની જરૂર છે, પ્રાથમિક સુવિધાઓની જરૂર છે, પરંતુ આ પ્રાથમિક સુવિધાઓ લોકોને મળતી નથી અને લોકો અનેક વખત રજૂઆતો પણ કરે છે અને માંગણીઓ પણ ગ્રાન્ટની કરતા હોય છે અને આ ગ્રાન્ટની માંગણી કરવા છતાં પણ જ્યારે ગ્રાન્ટ નથી મળતી અને લોકો એ રસ્તા ઉપર ચાલવા મજબૂર થાય છે કે જ્યાં કીચડ હોય, વિદ્યાર્થીઓ પણ આ રસ્તા ઉપર અવારનવાર આખો દિવસ અહીંથી પસાર થતા હોય છે અને ક્યાંક ને ક્યાંક રાધનપુર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં જે ગ્રાન્ટ છે એ વિશે ભેદ રાખવામાં આવ્યો હોય છે। ભેદને લઈને આ ગામ લોકો વિડીયોના માધ્યમથી મીડિયા સમક્ષ પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ગ્રાન્ટ આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે। જેવી એક પંચાયતનો અમારી પાસે વિડીયો આવ્યો છે, જેની માગણી છે કે રોડ રસ્તાઓ અમારા ગામના બનાવવામાં આવે, લોકો મજબૂર છે અને અનેક વખત સરપંચને પણ રજૂઆત કરી છે અને તલાટીને પણ રજૂઆત કરી છે, છતાં પણ આ રસ્તો બન્યો નથી, જેની આજે વાત કરવી। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે વિકાસની। રાધનપુર તાલુકાના કેટલાક ગામોમાં વિકાસ થંભ્યો છે, પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, તેનું કારણ છે ગ્રાન્ટમાં ભેદભાવ। રાધનપુર તાલુકામાં તાજેતરમાં જ જિલ્લા કક્ષાએથી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, કેટલીક પંચાયતોને જેમાં બાકાત રાખવામાં આવી છે। આ ભેદભાવ જોવા મળી રહ્યો છે, કેટલીક પંચાયતોને અઢળક પ્રમાણમાં આ ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે, ત્યારે આ ભેદભાવને લઈને અનેક જગ્યાએ ચર્ચા પણ જોવા મળી રહી છે। ત્યારે રાધનપુર તાલુકાના એવા કેટલાય ગામો છે કે જે ગામોમાં પ્રાથમિક સુવિધાઓ નથી, પીવાના પાણીની સમસ્યા છે, રોડ રસ્તાઓની સમસ્યા છે, આ બધી સમસ્યા હોવા છતાં એ ગામોમાં અત્યાર સુધી ગ્રાન્ટ આપવામાં આવી નથી। તાજેતરમાં આ ગ્રાન્ટ જે મંજૂર કરવામાં આવી છે એ મંજૂર કરવામાં આવી છે, કેટલાક ગામોને તેમાં બાકાત રાખવામાં આવ્યા છે અને ભેદભાવ રાખવામાં આવ્યો છે। ત્યારે રાધનપુર તાલુકાના ગોકુલપુરા ગામના જે રહીશો છે તેમની માંગણી છે કે છેલ્લા ઘણા સમયથી અમે સરપંચને અનેક વખત રજૂઆતો કરી છે કે અમારો જે મુખ્ય રસ્તો છે ગામનો, એ ગામનો રસ્તો ખીચડવાળો છે, અનેક વખત ત્યાં પાણી ભરાય છે અને આ પાણીને દૂર કરવા માટે અમને આ નવો રસ્તો બનાવી આપવામાં આવે, છતાં પણ આજે ગામ લોકોની વાત છે જે ત્યાંના સરપંચ છે અથવા તો તલાટી છે એ સાંભળતા નથી અને લોકો મજબૂર બન્યા છે અને આ લોકોનો વિડીયો છે એ અમારા સુધી પહોંચ્યો છે। તો આ પ્રથમ વિડીયો જુઓ, ત્યારબાદ જે ચર્ચા છે એ ચર્ચા કરવાની છે। ચાલ કરી દો આ ગોકુળપુરા ગામના નાગરિકોને એક પ્રશ્ન છે કે 4 વર્ષથી અમારા ગામમાં આની આ માર્ગની ને રસ્તાની પ્રોબ્લેમ છે। વચમાં લાઈન નાખતા આખે રોડ તૂટેલો છે, આરસીસી બનાવેલો હતો, 4 વર્ષ થઈ ગયા સરપંચને આવવાને, હજી સુધી પણ આ રોડ બન્યો નથી। ગોકુળપુરામાં શાળામાં નિશાળમાં છોકરા આવે તેમને પણ આ ઠેકડે તકલીફ પડે છે, ગામ લોકોને પણ તકલીફ પડે છે, કોઈને સારના ભાડા છે, કોઈ ભાત લઈને જવું હોય, આવું જાવું, બધી રીતે તકલીફ પડે છે। તો સરપંચને અવારનવાર રજૂઆત કરતા કે ગ્રાન્ટ આવી, ગ્રાન્ટ નથી આવી, ગ્રાન્ટે નથી આવી કે નથી કોઈ અમને કોઈ અમે રસ્તો નથી બનાવી દેતા। હમણાં પણ લોક ફાળો કરી રેત નખાવી હતી તો એ રેતે પાછી પલળીને આ બધું ખાડા ખિયા થઈ ગયા। તો અમારા ગામનો કોઈ પ્રશ્ન નથી, સરપંચ અત્યાર સુધી કોઈ દી અમારા 4 વર્ષની અંદર ખબર નથી કાઢી કે ગામમાં શું પરિસ્થિતિ, નથી તલાટી આવતા, નથી સરપંચ આવતા, નથી વીસી કે નથી પટાવાળો, કોઈ ગામના આવી ખબર નથી કાઢતા। એક બે સભ્યો છે, એક બે સભ્યો છે, શું કરવાનું? પંચાયતમાંથી કોઈ ગ્રાન્ટ મને આ દિવસે ગોકુળપુરામાં એક પણ ગ્રાન્ટ નો એક રૂપિયો પણ ગ્રાન્ટ નથી ફાળ્યો। આવી અમારી ભાઈ ગામની પરિસ્થિતિ છે ગોકુળપુરાની, બરાબર। સાચી વાત હોય તો બધા હાથું સારા કરો, સાચી વાત છે ને બધાની ભાઈ? ભારત માતાની જય। મારું નામ ગોકુળપુરા સભાના રામજીભાઈ છગનભાઈ। રજૂઆત બધા અમે રજૂઆત કરી
સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્થાનિક સરપંચને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. આ સરપંચ દ્વારા જે પાઇપલાઇન નાખવામાં આવી હતી અને ત્યારબાદ આ રોડ તૂટ્યો છે, રિપેરિંગ કરવા માટેની પણ રજૂઆતો કરવામાં આવી છે અને આ રજૂઆતો બાદ પણ આ રોડ બન્યો નથી. ત્યારે વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ગામ લોકો અહીંયા જે આ રસ્તો છે એ કાદવ કીચડવાળો હોવા છતાં પણ અહીંયા ચાલવા માટે મજબૂર બન્યા છે. ત્યારે તાજેતરમાં 2025-26ની જિલ્લા આયોજન જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ કેટલીક પંચાયતોને ફાળવવામાં આવી છે, કેટલીક પંચાયતોને જે ગ્રાન્ટ છે એ આપવામાં આવી નથી અને ક્યાંક ને ક્યાંક ભેદભાવ રાખવામાં આવ્યો છે. ત્યારે આ ગામમાં ગ્રાન્ટની જરૂરિયાત છે, પ્રાથમિક સુવિધાની જરૂરિયાત છે, છતાં પણ આ ગામમાં પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. ત્યારે લોકોની એક જ માંગ છે કે અમારા ગામમાં જે રોડ રસ્તો છે એ રસ્તો બનાવવામાં આવે. અમે કીચડમાં ઘણા સમયથી ચાલી રહ્યા છીએ અને અનેક વખત સરપંચને પણ રજૂઆત કરી છે. અમારા ગામના તલાટી, વીસી અમારા ગામમાં આવતા નથી એટલે એમને આ રસ્તા ઉપર ચાલવા માટેનો જે મજબૂરી નથી એટલે આ લોકો કદાચ ધ્યાન નહીં આપતા હોય એવું પણ આ લોકોનું કહેવું છે. ત્યારે રાધનપુરમાં જે ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ આપવામાં આવી છે તેમાં ભેદભાવ હોય તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યો છે અને જ્યાં જરૂરિયાત છે એવા વિસ્તારમાં એક ગ્રામ પંચાયતોમાં આ ગ્રાન્ટ ન ફળવાતા લોકોએ હવે વિડીયો બનાવી અને મીડિયા સમક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે આ હતો આપણે રાધનપુર તાલુકાના મસાલી ગામનો વિડીયો અને તેમની એક જ માંગ છે કે અમારો રસ્તો બનાવવામાં આવે. ત્યારે ઉચ્ચ કક્ષાએથી આ બાબત ધ્યાન દેવામાં આવે અને સ્થાનિક લોકોની જે માંગ છે એ માંગ પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.